નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર નથી કરતા ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। દોસ્તો, ક્યારે કોઈ વ્યક્તિ તમારી કદર ના કરે, તમારી કિંમત ના કરે તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં હોય છે। એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તો તમે ગમે તેટલું કરશો તેમ છતાં એને એ ઓછું જ પડશે। આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે। જે લોકો દિલના સાચા હોય છે એનો જ ફાયદો સૌથી વધારે ઉઠાવતા હોય છે આજકાલના લોકો। તકલીફ તો ત્યારે થાય છે સાહેબ જ્યારે કોઈ પોતાનું આપણને સમજ્યા વિના કોઈ બીજાની વાતોમાં આવીને આપણાથી દૂર થઈ જાય। એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ પણ આપણો એક વહેમ હોય છે મિત્રો। આજકાલના સમયમાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે। જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવી લો। માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અથવા તો ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। સંબંધોને સંભાળવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધો નિભાવવા છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર જ નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા। હંમેશા એવું જ થતું હોય છે કે એમનું જ દિલ તૂટતું હોય છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે। હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે જેનું દિલ મોટું હોય છે એને દર્દ પણ એટલું જ વધારે મળતું હોય છે। જિંદગીમાં કેટલાક સારા લોકોનું આવવું પણ જરૂરી છે સાહેબ, કેમ કે દરેક વખતે મોહબ્બત સાથ નથી આપતી। જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે। સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, જરૂરતથી થાય એ નહીં। અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે નફરત કરવાને લાયક પણ નથી રહેતા। માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે એના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ન બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું। ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ, કારણ કે
ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે. લોકોને ત્યારે જ ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્વનું છે. ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી. ઇજ્જત જરૂરતની હોય છે. જો જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, દોસ્તો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. સમયની વાત છે. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા, પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે.
અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. પોતાના મનનું પુસ્તક એવા વ્યક્તિ પાસે જ ખોલવું મિત્રો, જે વ્યક્તિ એને વાંચ્યા બાદ એને સમજી શકે. જીવનમાં ભૂલા પડવાનો પણ ફાયદો છે. નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો મિત્રો. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે હોય છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને એ સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબા સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો જીવન સરળ બની જાય છે. પોતાની ખામીઓને ઓળખવીને એ બહુ જરૂરી હોય છે દોસ્તો, કારણ કે આ કામ બીજાના ભરોસે ના છોડી શકાય.
જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો. જિંદગી આસાન બની જશે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. પ્રશંસા ભલે ગમે તેટલી કરો, પરંતુ અપમાન વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. ક્યારેક કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.